કર્ણને સીધો સ્વર્ગ કેમ મળ્યો? દાનવીર કર્ણની સત્ય કથા. જય શ્રી કૃષ્ણ મિત્રો. મહાભારતના યુદ્ધમાં અનેક મહાન યોદ્ધાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, પરંતુ એ બધામાં એક એવો મહાન પુરુષ હતો જેને મૃત્યુ પછી સીધો સ્વર્ગ પ્રાપ્ત થયો. તે હતો દાનવીર કર્ણ. પરંતુ પ્રશ્ન એ છે કે કર્ણ એવું શું કર્યું હતું કે દેવતાઓ પણ તેમની મહાનતાને નમન કરવા મજબૂર બની ગયા, અને સ્વર્ગમાં પહોંચવા પછી પણ કર્ણને શા માટે ભૂખનો સામનો કરવો પડ્યો? આજે આપણે જાણીશું દાનવીર કર્ણની એક અદ્ભુત અને પ્રેરણાદાયક કથા. મહાભારતના 18 દિવસના ભયંકર યુદ્ધ દરમિયાન કર્ણ કૌરવોની તરફથી લડી રહ્યો હતો. યુદ્ધના 17મા દિવસે અર્જુન અને કર્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે સમયે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું. કર્ણ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ નિઃશસ્ત્ર હતો ત્યારે કૌરવોએ ધર્મનું પાલન નહોતું કર્યું. ત્યારબાદ અર્જુને પોતાના બાણથી કર્ણનો વધ કર્યો. કર્ણનું શરીર ધરતી પર પડ્યું, પરંતુ તેમની આત્મા તેજસ્વી પ્રકાશ રૂપે સ્વર્ગ તરફ ગતિ કરવા લાગી. કર્ણના મૃત્યુ પછી યમરાજ અને દેવતાઓ તેમની આત્માને લેવા આવ્યા. યમરાજે દાનવીર કર્ણના સમગ્ર શરીરનો હિસાબ જોયો. તેમને જાણવા મળ્યું કે કર્ણે જીવનભર અસંખ્ય લોકોને દાન આપ્યું છે. સોનું, ચાંદી, રત્નો, જમીન, ગાયો, ધન સંપત્તિ, જે કંઈ માંગવા આવે તે દાનવીર કર્ણે ક્યારેય ખાલી હાથે પાછો મોકલ્યો નહોતો. એક વખત તો તેણે પોતાના શરીર પર રહેલી દિવ્ય કવચ કુંડળ પણ દાનમાં આપી દીધું હતું. આવો દાનવીર પૃથ્વી પર ક્યારે જન્મ્યો હતો? તેથી યમરાજે કહ્યું, કર્ણને સીધો સ્વર્ગ પ્રાપ્ત થવો જોઈએ. જ્યારે કર્ણ સ્વર્ગમાં પહોંચ્યો ત્યારે તેણે ચારે તરફ અદ્ભુત વૈભવ જોયું. સોનાના મહેલો, ચાંદીના સ્તંભો, હીરા મોતીથી શોભતા પ્રસાદ, સુંદર બગીચાઓ, દેવતાઓનો વૈભવ. કર્ણને પણ એક ભવ્ય મહેલ આપવામાં આવ્યો, પરંતુ થોડા સમય પછી તેને એક અજીબ વાતનો અનુભવ થયો. તેને ભૂખ લાગી. તેણે ભોજન શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યાં ગયો ત્યાં તેને માત્ર સોનું, ચાંદી અને રત્ન જોવા મળ્યા. ખાવા માટે એક દાણો પણ ન હતો. આખરે કર્ણ ઇન્દ્રદેવ પાસે પહોંચ્યો. તેણે વિનમ્રતાથી પૂછ્યું, દેવરાજ, મેં આખું જીવન દાન અને સેવા કરી છે, છતાં સ્વર્ગમાં મને ભોજન કેમ નથી મળ્યું? ઇન્દ્રદેવે જવાબ આપ્યો, હે કર્ણ, તું ખરેખર મહાન દાનવીર છે. તું જીવનભર સોનું, ચાંદી અને ધનનું દાન કરતો રહ્યો, તેથી સ્વર્ગમાં તને એ બધું પુષ્કળ પ્રમાણમાં મળ્યું. કર્ણે ફરી પૂછ્યું, પણ મને અન્ન કેમ નથી મળતું? ઇન્દ્રદેવે કહ્યું, કારણ કે તું જીવનમાં ક્યારેય અન્નદાન કર્યું નથી. સ્વર્ગમાં આત્માને તે જ ફળ મળે છે જે કર્મ તેણે પૃથ્વી પર કર્યા હોય. આ સાંભળીને કર્ણ આશ્ચર્યચકિત થઈ ગયો. કર્ણે નમ્રતાથી કહ્યું, પ્રભુ, મને તો એ પણ ખબર નહોતી કે હું કુંતી પુત્ર છું. મારા જીવનમાં ઘણા સંઘર્ષો આવે. મેં અસંખ્ય દાન કર્યા, પરંતુ અન્નદાનનું મહત્વ મને સમજાયું નહોતું. જો આપ કૃપા કરો તો મને ફરી એકવાર પૃથ્વી પર જવાની તક આપો. હું લોકોમાં અન્નનું મહત્વ સમજાવીશ અને પોતે પણ અન્નદાન કરીશ. કર્ણની નિષ્ઠા અને સચ્ચાઈ જોઈને ઇન્દ્રદેવ પ્રસન્ન થયા. ઇન્દ્રદેવે કર્ણને 16 દિવસ માટે પૃથ્વી પર મોકલવાની મંજૂરી આપી. આ 16 દિવસ દરમિયાન કર્ણે ગરીબો, જરૂરિયાતમંદો અને બ્રાહ્મણોને ભરપૂર અન્નદાન કર્યું. તેણે લોકોને સમજાવ્યું કે સોનું અને સંપત્તિનું દાન મહત્વનું છે, પરંતુ ભૂખ્યા માણસને ભોજન આપવું સૌથી મોટું પુણ્ય છે. જે વ્યક્તિ અન્નદાન કરે છે તે માત્ર શરીરની ભૂખ નહીં, પરંતુ માનવતાની સેવા પણ કરે છે. કહેવાય છે કે કર્ણ પૃથ્વી પર જે 16 દિવસ રહ્યો હતો તે સમયને પછીથી પિતૃપક્ષ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસોમાં લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને અન્નદાન કરે છે. આવી માન્યતા છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલું દાન અને પુણ્ય પૂર્વજોને સમર્પિત થાય છે, અને તેથી તેમની આત્માને તૃપ્તિ મળે છે. દાનવીર કર્ણની આ કથા આપણને મહાન સંદેશ આપે છે. માત્ર ધનદાન જ પૂરતું નથી,
ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું અને જરૂરિયાતમંદની મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે. અન્નદાનને આપણા શાસ્ત્રોમાં મહાન દાન કહેવામાં આવ્યું છે, કારણ કે તે સીધું જ જીવન સાથે જોડાયેલું છે. તો મિત્રો, દાનવીર કર્ણની આ પ્રેરણાદાયક કથા તમને કેવી લાગી તે જરૂર કહેજો. અને તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.